હેલો માય ફેમિલીઝ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? સો બસ એક સવાલ મારા મનમાં ક્યારનો ચાલી રહ્યો છે. હું હમણાં જસ્ટ રિસન્ટલી હું એક બુક રીડ કરતી હતી અને એમાં ઘણું બધું બુકમાં સમાજ વિશે લખ્યું હતું કે સમાજે આવું કર્યું છે, પહેલાંના સમાજમાં આવું થતું હતું, પહેલાંના લોકો આમ કરતા હતા કે પછી પહેલાંના લોકો કઈ રીતે સમાજ સાથે મળીને જીવતા હતા. જ્યારે આજે છે 2026, કિડ્સ હવેની જર્ની બહુ ફાસ્ટ જઈ રહી છે. ઇવન આપણી જર્ની બી લાઈફમાં ખૂબ ફાસ્ટ જઈ રહી છે. હવે મારા મનમાં એ વિચાર ચાલી રહ્યો છે કે શું આપણે આપણા જીવનના જે નિર્ણયો છે એ સમાજ પર છોડીને જીવવું જોઈએ કે પછી આપણા મનમાં જે ચાલી રહ્યું છે એની ઉપર જીવવું જોઈએ. એ જ સમાજ જે ક્યારેય તમને આગળ નહીં વધવા દે. જો તમે કંઈ સારું કરશો તો એ જ તમારી પાછળ અને તમારી પીઠ પાછળ વાતો કરવાનું ચાલુ કરી દેશે. અને જો તમારાથી કંઈ ભૂલ થઈ તો આ એ જ સમાજ છે જે સાથ આપવાની જગ્યાએ તમારી પાછળ વાતો કરશે અને તમને ડિમોટિવેટ કરવાનો પ્રયત્ન કરશે. સમાજમાં શું ચાલી રહ્યું છે કે શું નહીં એ આજની જનરેશનને કોઈ ઇન્ટરેસ્ટ નથી. પણ આજે પહેલાંનો જે સમાજની જે માનસિકતા હજુ બી લોકોમાં ચાલી રહી છે કે સમાજ શું કહેશે, લોકો શું કહેશે, મને આજે બી એ વસ્તુ સમજાતી નથી કે કેમ. મતલબ કે તમે કંઈ કરી રહ્યા છો તો સમાજને એમાં શું લેવા દેવા? આજે તમારે કઈ વસ્તુની જરૂર છે તો એની નીડ પૂરી તમે જ કરશો તમારી મહેનત સાથે. તમે જ તમારા સપના પૂરા કરશો, તમે જ બધું તમારી રીતે કરશો, તમે તમારા લાઈફની સક્સેસ તમે ખુદ કરશો, સ્ટ્રગલ ખુદ કરશો, તમારી ગમતી વસ્તુ તમે ખુદ કરશો. તો પછી સમાજ આમાં તો કે પછી ટોપિકમાં આવતો જ નથી. શું આ વસ્તુ યોગ્ય છે કે સમાજની સાથે ચાલીને જીવવું કે સમાજના ઓપિનિયન સાથે જીવવું? મને તો આ ટોપિકમાં મતલબ સમાજની સાથે ચાલવું ગમે છે, બટ સમાજના વિચારો સાથે ચાલવાવાળા માણસો મને નથી લાગતું કે આપણામાંથી હોવું જોઈએ કોઈ. કારણ કે દરેક માણસની જર્ની